વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના જ સદસ્યો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને પગલે સામાન્ય સભા રદ કરવામાં આવી છે। ચાલુ સભામાં સર્જાયેલા વિવાદ બાદ ચૂંટણી મુલતવી રાખવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। ચૂંટણી અધિકારી ડીએન કાછડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક રદ થતાં હવે આગામી 27મી તારીખે ચૂંટણી યોજાવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ ચૂંટણી રદ થવાના વિરોધમાં કોંગ્રેસે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે। મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થતાં ભાજપના સદસ્યો વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો। મોજરૂ બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને અન્ય એક સદસ્ય વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મામલો વધુ બીચકતા ભાજપના જ કેટલાક સદસ્યો સભા છોડીને બહાર નીકળી ગયા હતા। આ આંતરિક વિવાદ અને હોબાળાને કારણે આખરે ચાલુ સભા રદ કરવાની ફરજ પડી હતી। દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળેલી હોવાથી કોંગ્રેસના આગેવાનો તે જ દિવસે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે પૂર્વ આયોજનના ભાગરૂપે ચૂંટણી રદ કરાવી છે। સાથે જ કોંગ્રેસના કેટલાક સભ્યોની ગાડીઓ સાથે ચેડા થયા હોવાના પણ ગંભીરો આક્ષેપો કરવામાં આવ્યા છે। સભા રદ થતાં નારાજ બનેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી અધિકારી ડીએન કાછડને ઘેરી લીધા હતા। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કાફલાએ તાત્કાલિક દખલગીરી કરી ચૂંટણી અધિકારીને સુરક્ષિત બહાર નીકળ્યા હતા। ચૂંટણી રદ થતાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠા છે। ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં ઇરાદાપૂર્વક ચૂંટણી અટકાવવામાં આવી છે। તેમણે ચૂંટણી અધિકારી પર પક્ષપાતનો આરોપ લગાવી હાઈકોર્ટ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કોંગ્રેસે જ્યાં સુધી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। હાલ વહીવટીતંત્ર દ્વારા વિવાદ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી 27મી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે। હવે આગામી ચૂંટણી પ્રક્રિયા પર સૌની નજર રહે છે। આજે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ભાગરૂપે દિયોદર ખાતે પણ હતી। દિયોદર ખાતે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી દિયોદરના જનતાએ આપી છે અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવી છે। છેલ્લા 10 દિવસથી તોડવા માટેના ખૂબ પ્રયત્ન સરકારના માણસો દ્વારા થઈ રહ્યા હતા, પણ કોંગ્રેસના સભ્યો અંકબંધ હતા ના તૂટે એના માટે કરીને આજે પ્રી પ્લાન સાથે એક તો ચૂંટણીના સમયે 10:30 વાગ્યાના કોંગ્રેસના સભ્ય સભાખંડમાં આવીને બેઠેલા હતા। પોલીસ બંદોબસ્ત હતો, ભાજપના સભ્ય પણ આવ્યા, પણ એક પ્રી પ્લાન સાથે એક તો ચૂંટણી અધિકારીએ ચૂંટણીના સમય કરતાં પણ શરૂ થયાના 15 મિનિટ જાણી જોઈને મોડા આવ્યા। પછી એક પ્લાનિંગ સાથે ભાજપના એક સભ્ય બોલીને ઉભારો કરવા માંડ્યા। કદાચ જો એક સભ્ય ઉભારો કરતા કોંગ્રેસના સભ્ય એમની જગ્યાએ બેઠા, કદાચ વિડીયો રેકોર્ડિંગમાં પણ છે। ભાજપના સભ્યો દ્વારા જાણે જોઈને સભાખંડની અંદર 1-2 જણા પ્રી પ્લાન સાથે ભાજપના અંદર ડખાના કારણે આ લોકો ચૂંટણી કઈ રીતે બંધ થાય એનું પ્લાનિંગ કરીને આવ્યા હતા અને તરત જ ચૂંટણી અધિકારીએ સભા મુલતવી રાખી દીધી અને 27 તારીખે ચૂંટણી થશે એમ કહીને અહીંયાથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો। ચૂંટણી અધિકારીએ ખરેખર તો પ્રોસિડિંગ લખી અને જવાનું હોય, પ્રોસિડિંગ પણ ના લખ્યું અને સીધા એક પ્લાનિંગ સાથે બહાર ભાગી ગયા અને બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમની ગાડી રોકીને બહાર નહીં જવા દઈએ જ્યાં સુધી અમારી ચૂંટણી પૂરી ના થાય। આ બાબતે ખોટી રીતે આખું એક લોકશાહીમાં ભાજપની પણ ઘણી જગ્યાએ બહુમતી આપી છે, ઘણી જગ્યાએ કોંગ્રેસની છે, ઘણી જગ્યાએ બીજી પક્ષનો હશે, પણ જ્યાં લોકો ચુકાદો આપે ત્યાં શા માટે તોડવા માટેના આટલા પ્રયત્ન? અને જે આજે દિયોદર ખાતે તો લોકશાહીનું ચીરહરણ કરવામાં આજે આવ્યું છે। 27 તારીખ સુધી અહીંયા સભાખંડની અંદર સભ્યો બેઠા છે, જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ હજી 10:30 વાગ્યાનો છોડ્યો નથી અને કોંગ્રેસના કાર્યકર્તા તાલુકા પંચાયતની બહાર ધરણા ઉપર બેસશે। સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી। તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી।
અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા. ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી. માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી. એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો અને વ્યવસ્થા જળવાનું નથી. એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય. પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું. અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે. કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને મળી એમને કીધું કે ભાઈ 27 તારીખ મેં આપેલી છે એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું. પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા આગળ એને નથી લોકશાહી દેખાતી. સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ, પણ હવે અધિકારીઓનો પણ દુરુપયોગ કરીને આ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી અટકાવી છે. અમે હાઈકોર્ટમાં દઈશું અને જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે અમારા 12 સભ્યો અડીખમ રહેશે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. દિયોદરની જનતાબેન ક્યાં સુધી રાહ જોશે? એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી છે. પહેલાં 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી, જિલ્લાની તાલુકાની, એને 8 વર્ષ થઈ ગયા. અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામ દામ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હર કિસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હોય તે એટાણે આપે પણ કોંગ્રેસની જ બનશે. ઓકે.